એટલા માટે કદાચ સંતોને કેવું પડ્યું હોય, એ જીતમ રે થકી રે યમને ભક્ત જનવાલા રે, ભક્ત જન હૃદયમાં છે વાલા. ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, તમારા જેવા ભક્તો મને પ્રાણ થકી વાલા છે. બેઠા બેઠા ગાય ક્યાં અર્જુન, એ હું ઉભો ઉભો સાંભળું ને, ઉભા ઉભા ગાય ત્યાં હું નાચ. બેઠા બેઠા ગાય ભક્ત જન હે હૃદય માથે વાલા. ભગવાન કહે કે મારો ભક્ત કદાચ બેઠા બેઠા ગાતો હોય તો હું ઊભા ઊભા ત્યાં હાંભળા રાખું, અને કદાચ ઊભા ઊભા જો મારો ભક્ત ગાતો હોય તો એની સાથે હું નૃત્ય કરું. આ સંબંધ છે ભક્ત અને ભગવાનનો. ભીષ્મએ કીધું ભગવાન ઊભા છે ત્યાં ત્યાં. દાદા, તમારો અંતકાળ નજીક આવી ગયો છે, હવે શું ઈચ્છા છે મનની અંદર કહો. ભગવાન બાદરાયણ બૃહદસ્વ ભારદ્વાજ સશિષ્યો રેણુકાસુત. મોટા મોટા મુનિઓ આવ્યા છે બાણગંગાના કિનારે, સંત સમાજ આજે ભેગો થયો. ભીષ્મને કીધું બોલો દાદા, તમારી કઈ ઈચ્છા? અંત સમય જેવી ઈચ્છા હોય તેવી કહી દેજો. ત્યારે ભીષ્મએ કીધું કનૈયા, બીજી કાંઈ ઈચ્છા નથી. તો કૃષ્ણએ કીધું કે દાદા, તો જતા જતા ધર્મરાયને હવે આ ઉપદેશના બે શબ્દો કહેતા જાઓ, કારણ કે એના મનમાં મોહ થયો છે, હસ્તિનાપુરની રાજગાદી સ્વીકારવાની ના પાડે છે. ત્યારે ભીષ્મએ જે યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યો છે, બેટા, આ જગતમાં કોઈ કોઈને મારી શકતું નથી, કોઈ કોઈને જીવાડી શકતું નથી. કૌરવો મરાયા, એનો વિનાશ થયો, એના પાપના ભોગે થયો છે, એમાં કોઈ જવાબદાર નથી. માણસને મારે છે એનું કર્મ, માણસને જીવાડે છે એનું કર્મ. માટે બેટા, આ જગતમાં ઈશ્વરની ઈચ્છા વગર કાંઈ ન થઈ શકે. આતા જો પરમાત્માની ઈચ્છા હોય ઈ થાય. બેટા, આજે બાણની સયા ઉપર 6 મહિના વિતાવી દીધા. આજે જોઈ લે, મારા રૂવે રૂવે બાણ ખૂંચા છે, રુધિર ટપકી રહ્યું છે. વેદના મને નહીં થતી હોય, પણ આજે લાગણી અને પ્રેમના તાતણે બંધાઈ હું સત્યને સ્વીકારી ન શક્યો, એનું આ પ્રાયશ્ચિત છે. ધર્મનું અન્ન મારા પેટમાં ગયું ને એનું આ રુધિર થયું. આજે મારા રૂવે રૂવે બાણ ખૂંચી એ લોહીનું એક એક ટીપું જ્યાં સુધી નહીં પડી જાય ત્યાં સુધી મારા દેહને છોડીશ નહીં. આજે હું એનું પ્રાયશ્ચિત કરું છું કે પાપી કૌરવોનું અન્ન મારા પેટમાં છે. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ બેટા. નહીતર અથ વિશ્વેશ વિશ્વાત્મા ભીષ્મ બોલ્યા. અથ વિશ્વેશ વિશ્વાત્મા વિશ્વમૂર્તે સ્વકે સુમે સ્નેહ પાસ
ભીમમ છિંદે દ્રઢમ પાંડુષુ કનૈયા, મારો દ્રઢ પ્રેમ તો પાંડવોમાં હતો. હું ભલે લડતો તો કૌરવ પક્ષમાં, મારું શરીર કૌરવમાં હતું, પણ મારું મન પાંડવોમાં હતું. હું મારા પાંડવોને અન્યાય કેમ કરી શકું? મેં ક્યારેય મારા પાંડવોનું અહિત નથી વિચાર્યું કનૈયા. એટલા માટે હે ભાઈ યુધિષ્ઠિર, તું તો ધર્મનો રાજા છો. ધર્મની ગાદીનો સ્વીકાર કરી લે. કારણ કે મેં મારા પિતા શાંતનુને વચન આપેલું છે, હસ્તિનાપુર ગાદીની હું રક્ષા કરીશ. આજે જ્યાં સુધી હસ્તિનાપુરની ગાદી યોગ્ય અધિકારી માણસના હાથમાં ન આવે ત્યાં સુધી હું મરી નહીં શકું. હે યુધિષ્ઠિર બાપ, ગાદીનો સ્વીકાર કરો. ભીષ્મ પિતાના વચનો સાંભળી ધર્મરાય યુધિષ્ઠિરનો મોહ દૂર થઈ ગયો, સત્ય સમજાઈ ગયું. દાદાને વંદન કર્યા છે. દાદા મને માફ કરો. હું વચન આપું છું તમને, હસ્તિનાપુરની ગાદીનો હું સ્વીકાર કરીશ. અને પછી જે ભીષ્મ સ્તુતિ કરે છે ભગવાનની, અંત સમયની સ્તુતિ જુઓ, અદ્ભુત સ્તુતિ છે. ભીષ્મનો અર્થ થાય છે ભયંકર. ભયંકર કોણ? ભયંકર આપણું મન છે. મન અને બુદ્ધિને ઈશ્વરના ચરણે સમર્પિત કરી દેવું. અંત સમયે જે પોતાનું મન અને બુદ્ધિ પરમાત્માને સોંપી દે છે એને પછી વારંવાર જન્મ લેવાનો નથી રહેતો. એટલા માટે ભીષ્મએ સ્તુતિ કરી છે પરમાત્માના ચરણોમાં. ઇતિમતિરૂપ કલ્પિતા ઇતિમતિરૂપ કલ્પિતા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. ઇતિમતિ રૂપ કલ્પિતા યદ ભવ ઇતિમતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા. હે હરિ, મારી મતિ તારા ચરણે સમર્પિત થાય. મારી આશા અને તૃષ્ણાઓનો વિનાશ થઈ જાય. બસ એ સિવાય મારે બીજું કાંઈ ન જોઈએ. ભગવાને કીધું કે દાદા, તમારો અંતકાળ નજીક આવી ગયો છે. તમને મારું જે સ્વરૂપ તમને ગમતું હોય એનું તમે ધ્યાન ધરો. અને ત્યારે ભીષ્મએ કીધું, પ્રભુ, મને તો તમારું ચતુર્ભુજ સ્વરૂપ બહુ ગમે છે. હાથમાં શંખ ચક્ર ગદા પદ્મધારી,
તમારા હાથમાં જે સુદર્શન ચક્ર છે ને, કારણ કે ગમે એમ તો વીર યોદ્ધો છે, હે, મને તો મારું ઈ સ્વરૂપ ગમે છે. અને ત્યારે ભગવાન એમ કહેવાય કે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા ભીષ્મની પાસે. સદૈવ દેવો ભગવન પ્રતીક્ષતા કલેવરમ યવાદેદહિનો પ્રસન્નહાસારુણલોચનો લસ તમ મુખાંબુજો જ્ઞાનપદશ્ચતુર્ભુજ. હાથમાં શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ પ્રગટ થયા છે. ત્યારે ભીષ્મ કહે છે કે હો ધન્ય હો પ્રભુ, તમારા ચરણમાં કોટી કોટી વંદન કરું છું. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા ઉત્તરાયણના જ્યારે સૂર્ય થયા, ભીષ્મ પંચકનો જ્યારે સમય પ્રાપ્ત થયો, પ્રાણય મારા જાય રે. કૃષ્ણએ કીધું કે દાદા હવે તમારી જે ઈચ્છા હોય ને એ કહો. શું ઈચ્છા છે બોલો, કાંઈ હજી માગવું છે તમારે? ભીષ્મએ કીધું પ્રભુ હવે માગવાનું શું બાકી રહ્યું? તે મને શું નથી આપ્યું બાપ? આ જગતમાં માન મોટાઈ બધું તે આપી દીધું છે. હવે હું માગીને તારી પાસે હું માગું? પણ હા, તારે આપવું જ હોય તો એટલું જરૂર આપજે કે કૃષ્ણ કૃષ્ણ કરતા આજે પ્રાણય મારો જાય રે, પ્રાણય મારો જાય ભલે ને જીવ ભલે વહી જાય રે, કરતા કરતા જડમાં જન્મે જડમાં હી મરી જાય, જડમાં જન્મે જડમાં હી મરી જાય. વ્રજની રજમાં કાયા નિર્મે સુધી નામ પ્રભુનું વિસરું ના વિસરાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણય મારો જાય, ઓ પ્રાણય મારો જાય. આંખો આજે આંસુથી ઉભરાણી છે. મૃત્યુ તો એનું મંગલકારી છે કે જેના મૃત્યુના સમાચાર સાંભળી આ દેશનો ઋષિ રડ્યો હોય, આ દેશનો સાધુ રડ્યો હોય, એ મૃત્યુ મંગલકારી. દાદાને સદગતિ મળી. ત્યાર પછી ભગવાન ધર્મરાય યુધિષ્ઠિરને હસ્તિનાપુરની ગાદીનું સામ્રાજ્ય સોંપે છે. રાજ્યાભિષેક થયો. ધર્મરાય હસ્તિનાપુરના રાજા બન્યા છે. ફરી વખત ભગવાન પોતાનો રથ તૈયાર કરી દ્વારિકા જવા તૈયાર થાય છે.
અર્જુને હઠ પકડી, પ્રભુ આપ જાઓ છો તો મને પણ સાથે લેતા જાઓ, મને તમારા વગર નહીં ગમે. અર્જુનને સાથે લીધા. દ્વારિકાની અંદર ભગવાનનું દિવ્ય સ્વાગત થયું છે. યાદવોએ ભવ્ય સ્વાગત કર્યું. અમારો નાથ આવ્યો, અમારો બાપ આવ્યો. એક એક ભુવનમાં ભગવાને પોતાના સ્નેહીજનોની, સગા સંબંધીઓની, પટરાણીઓની ખબર અંતર પૂછી છે. કુટુંબ પ્રેમ પરમાત્માનો અદ્ભુત છે. બધાને પ્રેમથી મળ્યા છે. 11મા અધ્યાયની અંદર ભગવાન દ્વારિકા પધાર્યા એની કથા છે. 12મા અધ્યાયમાં પુત્રાના ઉદરમાં ભગવાને જે બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી છે બાળકની, એ બાળકનો જન્મ થયો એની કથા છે. પંડિતોને બોલાવ્યા છે. જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર બધું થયું. પણ એ બાળક જન્મ થતાની સાથે ચારે બાજુ જોવા લાગ્યું. કારણ કે માના ઉદરમાં જે દિવ્ય પુરુષોત્તમ, જે પરમાત્મા તત્વ એને દેખાયું, એ અહીંયા કેમ ક્યાંય દેખાતું નથી. ચારે બાજુ જોવે છે. પંડિતોએ નામકરણ સંસ્કાર કર્યું છે. ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું, મહારાજ આ બાળક મહાન સમ્રાટ થશે, રાજા થશે. સંપત્તિ, સત્તા બધું આના હાથમાં આવશે. પરીક્ષા કરવાની વૃત્તિ આ બાળકની તીવ્ર છે, એટલા માટે એનું નામ પરીક્ષિત રાખ્યું છે. બીજા અર્થમાં કહ્યું તો વિષ્ણુ દ્વારા રક્ષાયેલો બાળક છે, એટલે એક નામ વિષ્ણુરાજ પણ રાખ્યું છે. પછી જન્માક્ષર, જન્મકુંડળી બનાવી. બધા યોગો સારા છે મહારાજ, પણ એક મૃત્યુ યોગ ખરાબ છે. કારણ કે આ બાળકની જન્મકુંડળીમાં 8મા સ્થાનમાં, 8મા ભાવમાં રાહુ નામે પાપ ગ્રહ પડેલો છે, જેના કારણે આ બાળકનું યુવાવસ્થામાં અકાળે મૃત્યુ થાય, અને એ પણ સર્પદંશથી થાય. આ વાત જ્યારે ધર્મરાયે સાંભળી, મનમાં દુઃખ થયું. પંડિતોને કીધું કે પંડિતો, તમારી કંઈક ભૂલ થતી હશે. નહીં મહારાજ, અમારા જ્યોતિષ શાસ્ત્ર ઉપર અમને ભરોસો છે. અમારી ભૂલ ન હોય. વિધિના વિધાનને કોણ ટાળી શકે? ધર્મરાયે કીધું તો એનું કાંઈ નિવારણ બતાવો. કાંઈ નિવારણ થતું હોય, આપણે જપ તપ જે કાંઈ થતું હોય તો કરાવી નાખીએ. પંડિતોએ કીધું કે મહારાજ, મૃત્યુના માટે કોઈ નિવારણ છે જ નહીં. મૃત્યુનું નિવારણ ન હોય. મૃત્યુને તો સ્વીકારવું જ પડે મહારાજ. પણ હા, આપણે જો ધારીએ તો આપણા મૃત્યુને આપણે સુધારી જરૂર શકીએ. એ આપણા હાથની બાજી છે. મૃત્યુને બગાડવું કે મૃત્યુને સુધારવું એ આપણા હાથની વાત છે. બાકી મૃત્યુને નિવારી ન શકાય. પણ મહારાજ ચિંતા ન કરો, મૃત્યુ તે બધાને માથે છે. કોની માથે મૃત્યુ નથી? બધાને મરવાનું તો છે જ. તો એના માટે ડરવાનું શું હોય? એના માટે કાંઈક ને કાંઈક નિમિત્ત બને છે. પણ તમારો આ બાળક ભગવાનનો પરમ ભગવદ ભક્ત થશે. સર્પદંશ તો એકમાત્ર એના માટે નિમિત્ત છે, પણ એના પહેલા એનો આત્મા પરમાત્માની અંદર મળી ગયો હશે મહારાજ. ધર્મરાય યુધિષ્ઠિરને સાંત્વના મળી છે. પંડિતો પોતાના સ્થાન તરફ ગયા છે. આ બાજુ ધર્મરાયને અનેક પ્રકારના અપશુકનો થવા લાગ્યા. કારણ કે ભગવાને અહીંયા દ્વારિકાનો સંહાર કર્યો. દુકાઓ લઈ બદ્રિકાશ્રમની અંદર મોકલ્યા છે. તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. અર્જુનને કહ્યું કે તમે જાઓ હસ્તિનાપુરની અંદર, મોટા ભાઈના રાજકાજની અંદર તમે ધ્યાન આપજો. મારો સમય પૂરો થયો. હું મારું અવતાર કાર્ય પરિપૂર્ણ કરી અને નિજ ધામની અંદર પધારવાનો છું.
આ બાજુ ધર્મરાય યુધિષ્ઠિરને ભગવાનના જવાના સંકેત દેખાવા લાગ્યા. અનેક ઉલ્કાપાતો થવા લાગ્યા. ચિંતા કરે શું થયું હશે. પણ એક દિવસ જ્યારે અર્જુન આવે છે, નતમસ્તક બની મોટા ભાઈના ખોળામાં માથું મૂકી અને અર્જુન રડે છે. ભાઈ, શું થયું તને? કોઈ તારું અપમાન કર્યું હોય તો મને કહે. મારો દ્વારિકાનાથ શું કરે છે? અર્જુન જેમ નાનો બાળક રડે ને એમ રડે છે. મોટા ભાઈ, જે દ્વારિકાનાથની તમે વાત કરો છો, ક્ષેમ કુશળ સમાચાર પૂછો છો, એ દ્વારિકાનો નાથ હવે મારીને તમારી વચ્ચે નથી. સ્વધામમાં સિધાવી ગયો. આપણે એકલા પડી ગયા ભાઈ. અને આજે મને ખબર પડી કે મારામાં જે બળ, તાકાત, પરાક્રમ જે કાંઈ હતું એ મારું નહોતું. આ મારો મિથ્યા ભ્રમ હતો. પણ આજે મને ખબર પડી કે મારા દ્વારિકા નાથનું હતું. આપણા જીવનમાં કેવા કેવા સંકટો આવ્યા, અને એ સંકટોમાંથી ઉગારનાર હોય તો એક દ્વારિકાનો નાથ. જો ઈ ન હોત તો આપણું શું થાત, એની આજે મને ખબર પડી મોટા ભાઈ. કારણ કે આજે હું ચાલ્યો આવતો તો એનો એ જ હું અર્જુન, એ જ મારું ગાંડી. યામ કરીને દોરીનો ટંકાર થાય ત્યાં યોદ્ધાઓ ધ્રુજવા લાગતા કુરુક્ષેત્રના મેદાન. પણ આજે એ જ ગાંડી મારી પાસે હતું, પણ રસ્તામાં મને કાબાઓએ લૂંટી લીધો. મારું તેજ નિસ્તેજ થઈ ગયું. મોટા ભાઈ, આપણો સમય હવે નથી રહ્યો. આપણો સમય પૂરો થયો છે. પાંડવો પોતાના સમયને ઓળખી ગયા. જુઓ, જે પોતાના સમયને ઓળખી જાય છે ને એ જીવનમાં ક્યારેય દુઃખી ન થાય. આપણે આપણા સમયને ઓળખી જવો જોઈએ. એક સમય એવો હોય કે માણસ બથમાં ન સમાતો હોય, પણ એક સમય એવો આવે માણસને મુઠ્ઠીમાં સમાઈ જવું પડે. આ સમયની બલિહારી છે. સમયની સાથે જે ચાલે છે ને એને દુઃખી ન થવું પડે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન ને લૂટિયો વહી પુરુષ વહી માન. બધું એનું એ જ હતું, બદલાયો તો માત્ર સમય. કહેવાનું તાત્પર્ય એ છે કે માણસને પોતાનો સમય ઓળખી જવો જોઈએ. સમયને ઓળખતા શીખો, સ્વેચ્છાએ છોડતા શીખો. સમય છોડાવે એના પહેલા બધું છૂટી જવું જોઈએ. એનું નામ સાચો ત્યાગ છે. છતાંય આપણે બધું પકડીને બેઠા હોય અને પછી સમય થપાટ મારી અને આપણી પાસેથી જૂટવી લે ને પછી બહુ દુઃખ પડે, પછી બહુ અઘરું લાગે. એના માટે સમય પહેલા સાવધાન થઈ જવું. પાંડવો સમજી ગયા. સહદેવને પૂછ્યું કે ભાઈ હવે શું કરવું? સહદેવે કીધું મોટા ભાઈ, હવે તો એક જ રસ્તો છે આપણા માટે. કયો? હિમાલયની ગોદમાં સમાઈ જાવ બસ. બાકી તો હવે કળિયુગનો પ્રારંભ થવાનો છે. કળિયુગમાં આપણે આપણો નીતિ ધર્મ સદાચાર પાડી નહીં શકીએ. એટલા માટે કળિયુગ આવે એના પહેલા ભગવાનના ખોળે સમર્પિત થઈ જવું. પાંડવોએ સ્વર્ગારોહણની તૈયારી કરી છે. વલ્કલો ધારણ કર્યા છે. રાજપાટ બધું પુત્ર પરીક્ષિતને બોલાવી એને સુપ્રત કરી દીધું કે લે બેટા, આજથી હસ્તિનાપુરનો રાજા તું. અમારો સમય પૂરો થઈ ગયો. પ્રજાનું ધ્યાન રાખજે બેટા.
પ્રજાને પુત્ર સમાન ગણી એનો ન્યાય કરજે, જોજે કોઈને અન્યાય ન થઈ જાય. પવિત્ર કુરુવંશની આ ગાદી ક્યારે કલંકની કાળી પીલીને લાગી જાય. ગાય, બ્રાહ્મણ, સાધુ, સંત, મહાપુરુષોનું સન્માન કરજે બેટા, એ આપણા કુળની પરંપરા છે. બાળક પરીક્ષિતને ઉપદેશના 2 શબ્દો કહી 5 પાંડવો અને 6 દ્રૌપદી. માતા કુંતા એ તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સાથે જ સપ્તસ્રોત તીર્થમાં ચાલ્યા ગયા હતા, વિદુરની સાથે. હરિદ્વારની બાજુમાં સપ્તસ્રોત તીર્થ, ત્યાં ભગવાનની ભક્તિ કરે છે. વલકલો પહેર્યા છે પાંડવોએ, પગ ઉઘાડા છે. હે હરિ, એક તારો આશ્રય છે પ્રભુ. ધર્મરાય યુધિષ્ઠિર હાથ જોડે છે પોતાના પ્રજાજનોની સામે. આંખો બંધ છે જો, કારણ કે આંખો ખુલ્લી રાખીશ તો ત્યાં મારી આસક્તિ થશે. મુખમાંથી હરિના નામનું સ્મરણ છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ હરે હરિનામનું સ્મરણ કરતા કરતા એમ કહેવાય છે કે દેવભૂમિ હરિદ્વારમાં આવ્યા છે. ગંગાના પવિત્ર તટ, ગંગાના પવિત્ર નીરમાં સ્નાન કર્યું, તર્પણ કર્યું છે. ત્યાંથી આગળ ચાલતા 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 ઋષિકેશમાં આવી અને ફરી વખત ગંગામાં સ્નાન કર્યું છે. ત્યારથી કેદારનાથની યાત્રા શરૂ થઈ, હિમાલયની યાત્રા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ કેદારનાથના સાનિધ્યમાં પાંડવો આવ્યા છે. ભગવાન કેદારની પૂજા કરી છે. જીવ અને શિવ આજે એક થયા. જ્યોત જ્યોતમાં મળે, જીવ શિવમાં મળે. જળનો અભિષેક કર્યો છે આજે કેદારનાથ ઉપર. અને ત્યાંથી આગળ જાય છે. કેદારનાથથી આગળ સતપથ આવે છે, જેને મહાપુરુષો નિર્વાણ પથ કહે છે. કેદારનાથથી આગળ પછી રસ્તો નથી, બહુ કઠિન રસ્તો છે. અને આગળ જતા પછી હિમ સરોવર આવે. હિમ સરોવરની યાત્રા કરી. હરે કૃષ્ણ
હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ જેમ જેમ આગળ જાય છે એક પછી એકનું પતન થતું ગયું. દ્રૌપદીનું પતન થયું, અર્જુનનું પતન થયું, ભીમસેનનું પતન થયું, સહદેવ નિકુળનું પતન થયું. એક ધર્મરાય યુધિષ્ઠિર આગળ જાય છે, કારણ કે ધર્મનો રાજા છે. જેના જીવનમાં કોઈ દિવસ અસત્ય નહોતું, જેના જીવનમાં કોઈ દિવસ અધર્મ નહોતો, કપટ નહોતું. ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવે છે અને એમ કહેવાય કે ધર્મરાય યુધિષ્ઠિર સદેહ સ્વર્ગમાં જાય. આત્મા તો ઘણાનો સ્વર્ગમાં ગયો હશે કદાચ, પણ આ દેહની સાથે સ્વર્ગમાં જવું એ જીવનની દિવ્યતા. કલિયુગમાં સંત તુકારામ સદેહ સ્વર્ગમાં ગયેલા. મહારાષ્ટ્રના મહાન સંત તુકા સદેહ સ્વર્ગમાં ગયા. જેના શરીરને કોઈનો સ્પર્શ નહીં, જેના શરીરને અગ્નિદાહ નહીં, જેના શરીરને જળ સંસ્કાર નહીં, ઈશ્વરના સાનિધ્યમાં સમર્પિત થઈ જવું આ જીવન. મેવાડની મીરા રણછોડરાયના નિજ સ્વરૂપમાં સમાઈ ગઈ સદાને માટે. પાંડવોના મૃત્યુની આ કથા નથી, પાંડવોના મહાપ્રયાણની કથા છે. મૃત્યુ અને મહાપ્રયાણને બહુ મોટો તફાવત છે. યહ પ્રશ્ચૈદ ભગવત પ્રિયાણા પાંડો સુતા મિતિ સંપ્રયાણા શૃણોત્યલમ ત્વમયનમ હે પવિત્રમ લબ્ધવાહરો ભક્તિ મુપેતિ. આ ભક્તિની સાર્થકતા છે. અંતે જીવન જીવી તો ગયા, પણ અંતે મરી અને જગતને બતાવ્યું કે જીવન અને મૃત્યુ આને કહેવાય. આ મરણની કથા નથી, મહાપ્રયાણની કથા છે. મરણ તો બધાને માથે છે જ, એક દિવસ મરવાનું છે. પણ મરણ કોને કહેવાય? કે રોગે જ્યારે શરીરને ઘેરી લીધું હોય, પથારીમાં પડ્યો હોય જીવાત્મા, વેદનાના ચિત્કાર કરતો હોય, હાય 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 કરતો હોય. કોઈ સગા સંબંધી આવે ને આમ શરીરને જરાક આમ અડી જાય ને તોય આમ વેદનાના ચિત્કાર કરે, મને રહેવા દો, મને રહેવા દો. અને જોજો તમે, જે બીમાર માણસ હોય ને એની ખબર કાઢવા આવે ને સગા સંબંધી, એટલે પેલો પ્રશ્ન એ પૂછે, કાં મને ઓળખો? ઓળખાણ બહુ કાઢે. એક બાપા છે ને મૃત્યુ પથારીએ પડ્યા હતા, એટલે એને પેલા ભલામણ કરી દીધી કે જો કોઈ જોવા આવે ને તો મને ઓળખો એમ તો કહેતા જ નહીં, હું બધાને ઓળખું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે આવી પરિસ્થિતિ હોય અને પછી હાય 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 કરતા પ્રાણે દેહ છોડવો પડે એને મૃત્યુ કહેવાય. પણ જે પુણ્યશાળી આત્મા હોય ને એને ખબર પડી જાય સાહેબ કે હવે મારો સમય પૂરો થયો છે.
બધાને કહી દઈએ, અગાઉ ભલામણ કરી દઈએ, ભાઈ સગા સંબંધી બહેનો દીકરીઓને બોલાવી લેજો. અને બધાની વચ્ચે જીવ બેઠો હોય, વાતો કરતો હોય, ઠાકોરજીની સેવા કરે, ભોગ ધરાવે, ગીતાજીનો પાઠ કરે, ભાગવતનો પાઠ કરે, અને પછી બધાની સાથે બેસીને સત્સંગ કરે, અને પછી ખબર ન પડે એવી રીતે શરીર છૂટી જાય. કુટુંબીજનો વિચાર કરતા રહી જાય કે હજી તો આપણી સાથે બેસીને વાતો કરતા હતા, એટલી વારમાં દેહ છોડી દીધો. એ વાત કરતા વાર લાગે, પણ એટલી વારમાં દેહ છૂટી જાય. આ પુણ્યશાળી આત્મા, એને મરણ ન કહેવાય, એને મહાપ્રયાણ કહેવાય છે, એને મૃત્યુ ન કહેવાય. આ પુણ્યશાળી આત્મા જીવનને બગાડવું કે સુધારવું એ આપણા હાથની વાત છે. અને જેનું જીવન સુધરું ને એનું મરણ સુધરે, અને જેનું જીવન બગડે એનું મરણ બગડે. આ મૃત્યુને સુધારવા માટેની આ કથા છે. જો જીવન જીવતા આવડી જાય ને તો અંતે મરતા આવડી જાય. મરવું ને એક કળા છે. કઈ રીતે મરવું એ આપણા ઉપર આધાર છે. હાય હાય કરતા મરવું કે હરી હરી કરતા મરવું એ નક્કી આપણે કરવાનું છે. બાકી તો મૃત્યુ તો બધાને માથે છે જ. એટલે પાંડવો પ્રભુના ધામમાં ગયા, હરિના ચરણે સમર્પિત થઈ ગયા. ત્યાર પછી પરીક્ષિત ગાદી ઉપર આવે છે, અને એ પણ પોતાના પૂર્વજોની જેમ ન્યાય, નીતિ, ધર્મ, સત્ય, દયા, પવિત્રતાથી પોતાના રાજ્યનું સંચાલન કરે છે. પ્રાચી સરસ્વતીના કિનારે કલીનો ભેટો થાય છે. કલી એમાં પ્રવેશ કરે છે. કલીને રહેવા માટેના 5 સ્થાન આપ્યા પરીક્ષિતે. 5મું સ્થાન સુવર્ણનું આપ્યું, અને સુવર્ણનો રત્નજડિત મુકુટ ધારણ કરી પરીક્ષિત વનમાં શિકાર કરવા માટે જાય છે. સમીકનો આશ્રમ આવે. સમીકનું હળાળ અપમાન કર્યું, ગળામાં મરેલો સર્પ નાખ્યો. સમીકના પુત્ર શુંગીએ શ્રાપ આપ્યો કે 7મે દિવસે તક્ષક કરશે ને મૃત્યુ થશે. અને મહારાજ ગંગાજીના તટ ઉપર અનશન વ્રત લઈને બેસી જાય છે. ત્યાં પરમજ્ઞાની બ્રહ્મનિષ્ઠ મહાત્મા સુખદેવજીનું આગમન થાય છે, અને મૂળ ભાગવત કથાનો આ સંવાદ સુખદેવ અને પરીક્ષિતના સંવાદ રૂપે શરૂ થાય છે. ગંગાના તટ ઉપર એક દિવ્ય કથા. પરંતુ એ બધી કથા આવતીકાલે સવારે 9 વાગે આવો પાંડવોના મહાપ્રયાણની કથાને પૂર્ણ કરી ભગવાનના મંગલમય સ્વરૂપનું ધ્યાન ધરી આજની કથાને અહીંયા વિરામ આપો.
કલીના ચરિત્રની સાથે આગળ વધારે ભગવત ચર્ચા કરીશું ત્યાં સુધી કથાને આયા વિરામ પણ એની પહેલા ચંદ ક્ષણોને માટે હરિનામ સંકીર્તન ભાવ અને ભક્તિપૂર્વક बोलो राधे 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 श्याम को मिला बोलो राधे 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 श्याम को मिला बोलो राधे 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 श्याम को मिला राधे 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 श्याम को मिला श्याम को मिला दे प्रभु नाम प्रभु नाम को मिला दे श्याम को मिला दे प्रभु नाम को मिला दे श्याम को मिला श्याम को मिला दे राधे 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 श्याम को मिला दे बोलो राधे 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 श्याम को मिला दे श्याम को मिला दे हरि नाम को मिला श्याम को मिला दे हरि नाम को मिला दे बोलो राधे 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 श्याम को मिला दे राधे राधे श्याम को हरि भजन विना सुख शांति नहीं हरि भजन नहीं हरि भजन विना हरि भजन राधे श्याम विनाया राधे श्याम विनाया राधे श्याम
શ્રી દ્વારિકાધીશ જય બાલકૃષ્ણ ભગવાન જય ગોવર્ધનાથ જય શ્રી યમુને મહારાણી કી જય રામચંદ્ર ભગવાન કુળદેવી માતની જય શ્રી પ્રગટેશ્વર મહાદેવ જય સદગુરુ શ્રી સુખદેવજી મહારાજની જય શ્રીમદ ભાગવતજી ભગવાનની જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. હાલો આરતી માટે પરિવાર આવી જાઓ. જીવન
બાલકૃષ્ણ લાલ કી જય. વાસુદેવાય હરિ પાર્વતી ભગવાન નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજ રે ગોકુળિયામાં નવરંગ